પાલનપુર માર્કેટ યાર્ડમાં વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી। આ આગમાં 8 જેટલી દુકાનો બળીને ખાખ થઈ હતી। 11 જેટલા ફાયર ફાઈટર 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। માર્કેટ યાર્ડ ચેરમેન કલેક્ટર એસપી સહિત વહીવટી તંત્ર માર્કેટ યાર્ડ દોડી આવ્યું હતું। માર્કેટ યાર્ડમાં લાગેલી આગમાં વેપારીઓને અંદાજે 5 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। પાલનપુર માર્કેટ યાર્ડની જી લાઇનમાં આજે વહેલી સવારના સમયે આગ લાગવાની ઘટના બની। માર્કેટ યાર્ડની જે દુકાનો આવેલી હતી તેમાં આગ લાગતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આગની ઝપેટમાં 10 દુકાનો આવી ગઈ હતી। જોતામાં આગ 10 દુકાનોમાં પ્રસરી ગઈ અને 8 જેટલી દુકાનોમાં વેપારીઓનો માલ બળીને ખાખ થઈ ગયો હતો। એરંડા, રાયડુ સહિતના જે પાકો તેમજ ખાલી બારદાન હતા તે માર્કેટ યાર્ડની આ પેઢીઓમાં પડ્યા હતા તે આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। આગની ઘટનાને લઈ બનાસકાંઠા વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટર એસપી પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જો કે આગને લઈ જિલ્લા કલેક્ટર એસપી પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જો કે આગને લઈ જિલ્લા કલેક્ટરે આગ કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર ખડે પગે હોવાનું તેમજ 7 થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ લેવામાં આવ્યો છે અને આગથી કોઈ મોટી જાનહાનિ નહીં હોવાનું કહ્યું હતું। જો કે આગથી માર્કેટ યાર્ડના વેપારીઓને 5 કરોડ જેટલું નુકસાન પહોંચ્યું છે। આગ લાગવાની ઘટનામાં વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। અચાનક આગ લાગવાથી દુકાનોની અંદર પડેલા રાયડો, દિવેલા સહિત ખાલી બારદાન મળીને ખાખ થઈ ગયા છે, જેનાથી મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુર માર્કેટ યાર્ડમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે માર્કેટ યાર્ડ ચેરમેન, કલેક્ટર, પ્રાંત અધિકારી, એસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। માર્કેટ યાર્ડ ચેરમેન દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની વ્યવસ્થા કરાઈ હતી। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જાણ કરાતા તાત્કાલિક પાલનપુર, ડીસા, થરા, સિદ્ધપુર અને બનાસ ડેરીના 11 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। 5 કલાક જેટલી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। ત્યારે વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। પાલનપુરના ધારાસભ્ય પણ વિધાનસભાથી નીકળી સીધા પાલનપુર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને આગની ઘટનામાં નિરીક્ષણ કર્યું હતું। જો કે આગની ઘટના બાદ માર્કેટ યાર્ડમાં ફાયર ફાઈટરની સુવિધા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આજે લગભગ 10-10:30ની વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસી પાલનપુરના 6 થી 7 દુકાનોની અંદર આગ લાગેલી હતી, જેની તંત્રને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના નગરપાલિકાઓમાંથી અને બીજા જિલ્લાઓમાંથી પણ 7 જેટલા ફાયર ટેન્ડરને અમે મોબિલાઇઝ કર્યા છે। સાથે બનાસ ડેરીમાંથી, નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે અને જેનાથી અમારી ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબૂ આવી ગયું છે। આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે। પણ મહત્ત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું। અમારી ટીમો એને કાબૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ટૂંક સમયમાં એનો કાબૂ પણ આવી જશે। આજ રોજ પાલનપુર પીએમસીમાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે સવારે આગ લાગી ગઈ હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। એમાં 8 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। તો નગરપાલિકા, અમારા ચેરમેન શ્રી સ્થળ ઉપર તરત દોડી આવ્યા હતા અને નગરપાલિકાને ફાયર બ્રિગેડ બોલાવ્યા હતા અને બાકી ઊંઝાના, સિદ્ધપુરના ફાયર બ્રિગેડ બી બોલાવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી છે। અને એમાં 8 દુકાનો બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે અને વેપારીઓનો અંદાજે 3 કરોડનો માલ બળીને સાફ થઈ ગયો છે। એમાં રાયડો છે, એરંડા છે અને બારદાન છે। અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે આગ તો ચાલુ છે, પણ ફાયર બ્રિગેડ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે। વિનોદભાઈ પટેલ। આગ લાગેલી હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી। પાલનપુર નવાગંજ બજાર G28માં મારે જય માતા ટ્રેડિંગ કંપની નામની પેઢી ચાલે છે, જેમાં હું બારદાનનો વેપાર કરું છું। 5 થી 6 લાખ રૂપિયા કેશ પડેલી હતી, એ પણ એમાં આગ લાગેલી અને i10 ગાડી હતી એ પણ એમાં બળી ગયેલ છે। હા, તંત્ર દ્વારા આગ ઓલવવામાં આવી રહ્યું છે અને તમામ અધિકારીઓ હાજરમાં છે। અત્યારે ચેરમેન સાહેબને બધા ઘટના સ્થળ ઉપર પહોંચી આવેલ છે, જેમણે સારો સપોર્ટ કરેલો છે, પણ આગ કાબૂમાં આવી રહી નથી। અંદાજે 10 દુકાનમાં થઈને ઓછામાં ઓછું 7 થી 8 કરોડ રૂપિયાનું નુકસાન હોવું જોઈએ। આજે સવારે માર્કેટમાં 10 વાગે મારા પર ફોન આવ્યો। હું મોટી ભટાલ મારા ગામમાં વતનમાં લગ્નમાં હતો, તો અમારા વેપારી મિત્ર શ્રી મોતીબેનનો ફોન આવ્યો કે સાહેબ ગંજમાં આગ લાગેલી જી લાઇનમાં। એટલે કીધું આપની આગ લાગેલી છે, તો અમે તરત નગરપાલિકાનો કોન્ટેક્ટ કરતા નગરપાલિકા દ્વારા 3 ફાઇટરો આવેલો કે કાબૂમાં આવી જાય, પણ ફેર ફોન આવ્યો વેપારી કે સાહેબ આ તો ભયંકર આગ લાગી છે। તો તાત્કાલિક આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ
તેમજ આપણા વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ સાહેબનો કોન્ટેક્ટ કરતા તેમને તાત્કાલિક ડીસા નગરપાલિકા, ઊંઝા નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકા અને ડેરીના એમડી શ્રી સંગ્રામભાઈ સ્થળ ઉપર રૂબરૂ આવ્યા અને તેમને પણ પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી. તેમજ પ્રાંત સાહેબનો કોન્ટેક્ટ, પ્રાંત સાહેબ પોતે પણ આવેલા સ્થળ ઉપર, માન્ય આપણા સમાન હતા કલેક્ટર શ્રી આવેલા, તેમજ એસપી સાહેબ તેમજ તમામ કર્મચારી મિત્રો સ્થળ પર આવી અને જે આગ લાગી હતી કાબૂને જહેમત લઈ અને ખૂબ જહેમત બાદ 3 કલાક પછી જે આગ હતી કાબૂમાં લીધી. અંદાજે વાત કરીએ તો લગભગ 8 પેઢીઓમાં નુકસાન થયેલ છે. નુકસાનની વાત કરીએ લગભગ અત્યારે મેં સર્વે કર્યું નથી, પણ અમારા અંદાજ મુજબ 5 કરોડનું નુકસાન થયેલું એવું મને અંદાજ લાગે છે.